આપણે ચર્ચા થઈ હતી કે અત્યારે લોકોને ચિંતા બહુ થાય છે, અત્યારે લોકોને ડિપ્રેશન બહુ આવે છે, લોકોને ભય બહુ લાગે છે. ઘણા જણા આવે કે આ ભાઈ આવ્યા, શું થયું? તો ભય બહુ લાગે છે આને બધી વાતમાં. હવે આ બધાનો મૂળ કારણ શું ને પહેલા શું કામ આવું નહોતું થતું? પહેલા કોઈને આવું નહોતું થતું અને આજના સમયમાં આવી સ્થિતિ ઉત્પન્ન શું કામ થાય છે? એનો ઉત્તર તમે સાંભળો કે પહેલા એવું કોઈ ઘર નહોતું કે જે ઘરે સાંજે જમ્યા પછી આખો પરિવાર બેસીને સત્સંગ ન કરતો. એકેય ઘર નહોતું એવું. પછી એ મર્યાદા માર્ગમાં શું કામ ન હોય? પુષ્ટિ માર્ગમાં નહીં, મર્યાદા માર્ગમાં એવો કોઈ ઘર નહોતો કે જે સાંજના જમ્યા પછી લોકો સત્સંગ કરવા ન બેઠા હોય. હવે તો જમ્યા પછી શું ચાલુ થાય? હવે તો જમ્યા, હવે તો ટીવી ગયું ભૈયા, તો આ આવી ગયો. ટીવી તો હજી સારું હતું, સામે આટલું દૂર તો જોતા, આમ કર્યા હોય બધા. જેને જોવો એને. હમણાં એક મારી સાથે રમૂજ ઘટના થઈ કે એક ઠેકાણે અમારી સત્સંગ સભા હતી, શિબિર નહોતી, સત્સંગ સભાનું આયોજન હતું જેમાં વધારે યુવાનો હતા, બહુ વધારે નહોતા, 30-35 જણા હતા અને એમાં ખાલી રાતના સત્સંગનો રાખ્યો હતો અને વિષય પણ એ જ યુવાઓને સાચી દિશા આપી શકે એવો વિષય રાખ્યો હતો. તો એ જ્યાં કાર્યક્રમ રાખ્યો હતો એ નીચે હોલ હતું અને ઉપર અમારું મુકામ હતું કે ભાઈ બધા આવી જાય એટલે આપ નીચે પધારો, રાજકોટના બાજુમાં છે. તો હજી બધી તૈયારી થતી હતી ને, તો એક ભાઈ મારી પાસે આવ્યા, મને કે જો આ બધા સત્સંગ કરવા બધા આવ્યા છે, આપ ઉપરથી દ્રષ્ટિ કરો. તો હું દ્રષ્ટિ કરવા ગયો. 30-35 જણા હતા, એમાંથી 25-27 જણા આમાં હતા. મેં કહ્યું કે ભાઈ હું તો દ્રષ્ટિ કરું આના ઉપર, પણ આ ભાઈની દ્રષ્ટિ ક્યાં છે એ તો જોતું. આ ભાઈની દ્રષ્ટિ ક્યાં છે? આ એક એવું વ્યસન બની ગયું છે, જેમ તમાકુ ગુટકાનું વ્યસન હોય ને લોકોને, એમ આ વ્યસન થઈ ગયું છે. આ બહુ ખરાબ વસ્તુ છે, બહુ આને વાપરવું નહીં. વ્યસન કેવું? નવરો પડ્યો નથી કે તરત હાથમાં લીધો, નવરા પડ્યા નહીં કે હાથમાં લીધો. જો કોઈ પણ વસ્તુ એક હદ સુધી સારી છે, ઉપયોગી છે, કે આના માધ્યમથી સત્સંગે ઘણો થઈ શકે, બધાને સત્સંગે પહોંચાડી શકે, પણ આનો દુર્ગુણ શું કે આ બીજું કઈ કામ ન થવા દે કોઈ, આમાં નામાં પડ્યા રહે. જો બધી વસ્તુનો એક વસ્તુનો ગુણ છે અને એક દુર્ગુણ છે. જો આનો ગુણ તમે માનો તો આનાથી આજે સત્સંગને અમે પોતે પણ સત્સંગને બધી જગ્યાએ પહોંચાવી શકીએ છીએ. જ્યાં અમારા બધા વૈષ્ણવો આપણા રહેતા હોય ત્યાં સુધી ગ્રુપના માધ્યમથી આ બધા પ્રકારો પહોંચી જાય, એ એનો ગુણ છે. અને દુર્ગુણ પણ છે કે આના કારણે ઠાકોરજીની સેવાય છૂટે છે, ઘણાની સત્સંગે છૂટે છે. તો આપણે બધી સુવિધા ऐसी लो जो दिल में दुविधा न बन जाए. સુવિધા એટલી જ વાપરવી કે દુવિધા ન થઈ જાય. સુવિધાને ઘણા જણા એટલી વાપરે કે એ દુવિધા બની જાય કે આ સુવિધા કરવી હવે કે બીજું કરવું. તો સુવિધા તો એટલી જ વાપરવી વૈષ્ણવો જેટલી જરૂરી હોય. આ બધી જરૂરી જેટલી વાર જરૂર છે આની એટલી વાર. બાકી આપણે વિશેષ આવશ્યકતા ભગવત સત્સંગની છે, ભગવત સંકીર્તનની છે. ઠાકોરજીના આજે આટલા બધા અલૌકિક મનોરથો થાય છે, અલૌકિક મનોરથોના દર્શન આના માધ્યમથી બધાને થતા હોય, એટલે એનો ગુણ છે. એનો ગુણ એ છે, કોઈ વસ્તુનો એક ગુણ હોય અને એનો દુર્ગુણ હોય, પણ આપણે એના ગુણ લેવા જોઈએ, એના દુર્ગુણમાં પ્રવૃત્ત થવું જોઈએ નહીં. એટલે ચેતસ્તત પ્રવણમ સેવા. તો સેવા વખતે પછી સેવા કોઈ પણ હોય, પ્રભુ સેવા હોય, નામ સેવા હોય, ગુરુ સેવા હોય કે ગૌ સેવા હોય,
કોઈ પણ સેવા હોય, આપણે જેટલી વાર સેવા કરીએ, આપણું સર્વસ્વ, આપણું ચિત્ત એ સેવામાં લગાડીએ, જેથી એ સેવા આપણે આનંદપૂર્વક કરી શકીએ. હવે જેમ સપ્તમ શ્લોકની અંદર ચર્ચા કરવામાં આવી હતી કે સર્વેશામ, બધું પ્રભુને સમર્પિત કરી દેવું, એનાથી ભગવદ રૂપતા આવે. હવે ઘણાઈને પ્રશ્ન થાય કે બધું નિવેદન કરી દેવાથી ભગવાનપણું કેવી રીતે આવી જાય, કૃષ્ણપણું કેવી રીતે આવી જાય, એ કેમ સંભવ છે કે બધું આપણે કહી દીધું, જતાવી દીધું, નિવેદન કરી દીધું કે ભગવાન આ બધું તમારું છે, તો એ બધું ભગવદ રૂપ કેમ થઈ ગયું? એવી શું એમાં શક્તિ છે, એવી શું વસ્તુ છે કે જેના માધ્યમથી ખાલી એટલું કહી દેવાથી એ વસ્તુ એમ થઈ જાય? એવી રીતે બ્રહ્મ સંબંધ, એવી કેવી આ મંત્રની અંદર શક્તિ છે કે આ મંત્ર ભગવાનની સામે બોલવાથી આપણે સાક્ષાત ભગવાનના રૂપ થઈ જઈએ છીએ, ભગવાનના જીવ થઈ જઈએ છીએ. એનો ખુલાસો, એનો નિવારણ શ્રી મહાપ્રભુજી આપણને 8મા શ્લોકની અંદર બતાવે છે. ગંગાત્વમ સર્વ દોષાણામ ગુણ દોષાદિ વર્ણના ગંગાત્વેન નિરૂપ્યાસ્યા તદ્વત અત્રાપી ચૈવહી. કે શું કામ એવું થઈ જાય? જેમ ગંગાજીની અંદર આ તો મહાપ્રભુજી 500 વર્ષ પહેલા લખે છે, એટલે ત્યારેય હશે નાલા, એનો મતલબ ગંદકી ત્યારે થતી હશે નદીઓમાં, એ સ્પષ્ટ થાય છે. મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જેમ ગંગાજીના જલમાં, ગંગાજીના પ્રવાહમાં નાલા કે કોઈ બીજી અશુદ્ધ વસ્તુ મળવાથી એ પણ ગંગા રૂપ થઈ જાય છે, એનું પણ ગંગાપણું થઈ જાય છે. કારણ કે ગંગામાં એટલું સામર્થ્ય છે, કારણ કે ગંગા હરિચરણ પદ્મજા છે. હરિચરણ પદ્મજા એટલે સાક્ષાત ભગવાન શ્રી હરિ વિષ્ણુના શ્રી ચરણોથી પ્રગટ થયેલા ગંગાજી છે, કે જેને બ્રહ્માજીએ કમંડલમાં ધારણ કર્યા છે અને શિવજીએ જટાઓમાં. એનું પ્રાગટ્ય ક્યાંથી થયું? તો સાક્ષાત ભગવાન શ્રી હરિના શ્રી ચરણોથી. તો એ ગંગાજલની અંદર જો કોઈ ગંદકી, કોઈ દૂષણ કે કોઈ નાલાનું જલ મળી જાય તો એ પણ ગંગા રૂપ થઈ જાય છે. એટલે દોષથી ભરેલો જીવ, સાંસારિકતાથી ભરેલો જીવ, મોહ માયાથી ભરેલો જીવ કેવો પણ હોય, પણ ઈ અત્યંત મહત્વ, અત્યંત મહાત્મ્ય જેમનું છે, એવા રસરૂપ ભગવાન શ્રી કૃષ્ણ સાથે સંબંધ કરે છે. તો જેમ ગંગાજીમાં નાલા મળવાથી એ નાલા પણ ગંગાજી બની જાય છે, એવી રીતે કેવો પણ જીવ હોય, એ જીવ ભગવાનથી એકવાર સંબંધ કરી લે તો એ ભગવાનનો ભક્ત, ભગવાનનો પ્રિય, ભગવાનનો સખા બની જાય છે. શ્રી મહાપ્રભુજીના કહેવાનો આશય આ છે કે જીવ કેવો પણ હોય એ ભગવદ રૂપ થઈ જાય. જેમ શ્રીનાથજીનો એક કેવો સુંદર પ્રસંગ આવે છે. ઘણી વાર જેમ આપણે ચર્ચા થઈ હતી પહેલે દિવસ, અપનો દોષ વિચાર સખીરી. આપણા દોષનો આપણે વિચાર નથી કરતા, આપણે એમ જ માનીએ છીએ કે આપણે જ ભક્તિ કરીએ છીએ, ભગવાનને આપણા પ્રત્યે કંઈ સામે છે જ નહીં. પરંતુ આનું નિરાકરણ, આનું નિવારણ જો આપણે સમજવો હોય તો શ્રીજી બાવાની તમે આ કથાનો શ્રવણ કરો. કે એકવાર શ્રીનાથજી આપ મંદિરમાં બિરાજતા હતા અને એક વૈષ્ણવ એ રોજ શ્રીજી બાવાના દર્શન કરવા આવતો હતો રાજભોગના સમયે. 20 વર્ષથી એનો નિયમ હતો કે એ રોજ શ્રીનાથજીના દર્શન કરવા આવતો હતો. એકવાર એવી પરિસ્થિતિ ઉદ્ભવી કે કોઈક ને કોઈક કારણથી એને ન આવી શકાયું અને પ્રભુના દર્શન એને ન થયા, દર્શન બંધ થઈ ગયા. અને એ વિલાપ કરતો કરતો સીડી ઉપર રોવા લાગ્યો, અત્યંત વિરહ કરવા લાગ્યો કે મારો 20 વર્ષનો નિયમ છે, મારો 20 વર્ષનો ક્રમ છે કે એકે દિવસ પ્રભુએ મને દર્શન ન આપ્યા, એવું ન બન્યું હોય તો હે પ્રભુ આજે શું અપરાધ થઈ ગઈ, આજે શું ત્રુટિ થઈ ગયો
કે આજે આપે મને દર્શન ન આપ્યા. આજુબાજુ બધા ભેગા થઈ ગયા કે જો આ કેટલો વિરહ કરે છે, કેટલો તાપ કરે છે, વૈષ્ણવ કેટલો તાપ કરે છે, ભક્ત કેટલો તાપ કરે છે, એ તો લોકોએ જોયું. પરંતુ અંદર શ્રીજી બાવાની, શ્રીનાથજીની શું સ્થિતિ હતી ને એના ઉપર કોઈને વિચાર આવ્યો નહીં. જ્યારે જેટલા આંસુ આ વૈષ્ણવ વહાતો હતો બહાર કે મારે શ્રીનાથજીના દર્શન કરવા છે, એને દર્શન કરાવવાની ઉત્કંઠા ઈથી પણ વધારે શ્રીનાથજીને હતી કે મારે આને દર્શન કરાવવા છે, પણ અનોસર થઈ ગયું છે, તાલા મંગલ થઈ ગયું છે, હું આને દર્શન કેમ કરાવું. જેટલી વ્યાકુલતા એ ભક્તને ભગવાનના દર્શનની હતી, એથી અધિક વ્યાકુલતા ભગવાનને એ ભક્તને દર્શન કરાવવાની હતી. પરંતુ કારણ કે તાલા મંગલ થઈ ગયા હતા, અનુસર થઈ ગયા હતા, એટલે પ્રભુ દર્શન નતા આપી શકતા. એટલે શ્રીજી બાવાએ ખંડપાઠમાં જે છડી હોય એ છડીને લઈને જોશથી દિવાલમાં મારવા લાગ્યા અને દિવાલમાં એક છેદ કર્યો અને એ છેદથી જે ભક્ત હતો એના મનોરથને પૂર્ણ કરવા માટે એને દર્શન કરાવ્યા. એટલે અપનો દોષ વિચાર સખીરી. આપણે દુખડા રોઈએ ને તો પ્રભુનું હૃદય તો છે ને, જો પ્રભુનું તો બહુ દૂરની વાત છે, સંત હૃદય નવનીત સમાના. તુલસીદાસજી કહે છે કે સાધુ પ્રકૃતિનો જે વ્યક્તિ હોય ને એનું હૃદય પણ માખણ જેવું હોય કે જરાક પણ દુઃખ જુએ તો તરત એને બહુ જ પીડા થવા લાગે. એવા પ્રભુને આપણે સુખ આપવાની જગ્યાએ આપણા દુખડા રોતા જઈએ ભગવાન સામે, એ આપણા માટે આપણી યોગ્યતા કહેવાય કે જે પ્રભુનું કમલ મુખ, જે એક કમલ ખીલે એમ પ્રભુનું મુખ આપણા સેવાથી ખીલવું જોઈએ, પ્રસન્ન થવું જોઈએ. આપણે પ્રભુ પાસે માગ કરીએ, લૌકિક કામનાઓ કરીએ તો પ્રભુનું એક કમલ સમાન મુખમંડલ મુરઝાઈ જાય એ આપણને અનુકૂળ આવે. એવા કાર્ય આપણે કરવા જોઈએ નહીં. લૌકિકમાં જે થવાનું છે એ થશે, લૌકિકમાં જે થવાનું છે થશે. ઠાકુરજી સન્મુખ જઈએ તો આપણા અંદર ચિંતાનું એક રેખા પણ હોવી જોઈએ નહીં. કારણ કે પ્રભુનું સ્વરૂપ કેવું કોમલ છે. એનો રામાયણથી જો આપણે ઉદાહરણ લઈએ તો રામાયણમાં વર્ણન આવ્યું છે કે ભગવાન શ્રી રામચંદ્રજીના ચરણ એટલે ભગવાનના ચરણ કેટલા કોમલ હતા કે સીતાજી પણ ચરણ સ્પર્શ માટે કોકવાર રામચંદ્રજીના ચરણને અડતા હતા તો લાલ થઈ જતા હતા. એટલા કોમલ ચરણારવિંદ પ્રભુના હતા કે સીતાજીનો સ્પર્શ પણ એમને કઠોર થોડો ઘણો સમય માટે લાગતો હતો, લાલીમાં પકડી લેતા હતા. તમે વિચાર કરો, વનવાસની અંદર એ જ કોમલ શ્રી ચરણોમાં જ્યારે કાંટાઓ ખૂચ્યા હશે એ સ્થિતિ કેવી દયનીય હશે. એટલે પ્રભુનું સ્વરૂપ કેવું કોમલ છે, કેવું નિર્મલ છે પ્રભુનું સ્વરૂપ કે આપ પોતાના ભક્તોનો દુઃખ વિચારી જ નથી શકતા. પરંતુ સામે ભક્તના અંદર પ્રભુ પ્રત્યેનો એટલો સ્નેહ, પ્રભુ પ્રત્યેનો એટલો અનુરાગ હોવો જોઈએ.